હેલો, નમસ્કાર, વેલકમ 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 વેલકમ. નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમામ મારા કોમર્સના વિદ્યાર્થીઓ અને મારા જે કહેવાય ને ઓલા સોલ્જર્સ, બરાબર. હવે આમ તો બધા પોતપોતાના હથિયારો છે સજ્જ કરીને બેઠા છે. હવે આમ જો લડવા માટેનો સમય આવી ગયો છે, એંધાણ આવી ગયા છે. પેલી બાજુથી યુદ્ધ છે, એની તૈયારી શરૂ થઈ ગઈ છે. પણ આ યુદ્ધની અંદર લડવા વાળો મારો કોમર્સનો વિદ્યાર્થી છે, એ પણ ક્યાંય પાછળ પડવાનો નથી. આ જ વિદ્યાર્થી મિત્રો તમારા માટે શું લઈને આવ્યા છીએ, તો એક વસ્તુ, આ પેલા ઓલરેડી 15 દિવસનો પ્લાન જે વિદ્યાર્થી મિત્રોને જોતો હતો ત્યાં સુધી પણ પહોંચાડ્યો હતો. 10 દિવસનો પ્લાન પણ પહોંચાડ્યો હતો. હજી પણ કોઈ એવા વિદ્યાર્થી હોય જેને કોઈ તૈયારી નથી કરીને એવું કહેતા હોય કે હજી સર થોડોક સમય વધ્યો છે તો કેટલો અમારે તૈયારી કરવી જોઈએ, ક્યાં સુધી તૈયારી કરવી, કેવી રીતે કરવી, તેવો 7 days એટલે કે 7 દિવસનો માસ્ટર પ્લાન વિદ્યાર્થી મિત્રો તમારી સામે આયા મૂકવાનો છે કે એ રીતે તમે હજુ પણ તૈયારી કરશો તો કોઈ પણ ચિંતાની જરૂર નથી. હા, તમે જ્યાં હશો ત્યાંથી તમે એક સ્ટેપ આગળ અથવા 2 સ્ટેપ, જેવી તમારી તૈયારી એ પ્રમાણે તમે આગળ કદમ છે એ મૂકી શકો છો. એનું આપણે શરૂ કરીએ સમજવાનું કે ભાઈ હવે બાકીના વધેલા જે 7 દિવસ છે, એ 7 દિવસમાં હવે કઈ રીતે, સાહેબ તમે વાત તો કરો છો, તમે બધા યુટ્યુબમાં આવું ફેકમ ફેક બોલાવો કે 7 દિવસમાં આવી રીતે થઈ જાય. હા ભાઈ, થઈ જાય. દ્રઢ નિશ્ચય જેને કરેલો હોય, બરાબર, એવું આપણે નથી કહેતા કે ભાઈ સીધે સીધા તમે આમ ટોપ કરી જશો. હા, ટોપ કરવા વાળા પણ પડેલા છે ભાઈ, યાદ રાખજો. એ તો તમારી મહેનત અને દ્રઢ નિર્ણય ઉપર છે. તો છેલ્લે કાંઈ નહીં, 2 સ્ટેપ, 2 લેવલ. 45-50 વાળો છે 70 તો પહોંચશે, બરાબર. 40 વાળો છે 50 તો પહોંચશે કે નહીં. બસ એના માટેનો તમને 7 days માસ્ટર પ્લાન આપવાનો છે. આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા તમને, ઓ માય ગોડ, સરસ મજાનું મને વાક્ય યાદ આવ્યું એટલે મેં લખ્યું, બરાબર. અને એ તમને એવું લખ્યું છું કે જોશ કિસી ભી અસંભવ કો સંભવ કર દેતા હૈ. સાંભળજો, તમારા માટે ખાસ છે, કોમર્સના વિદ્યાર્થીઓ માટે ખાસ છે, કારણ કે હું પણ કોમર્સનો વિદ્યાર્થી છું, બરાબર. અને કોઈ પણ સ્ટુડન્ટ કોઈ પણ હોય, જોશ તમારામાં હોય, જોશ. પણ તકલીફ એવી થાય છે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે પરીક્ષા નજીક આવતી જાય છે ને એનો જોશ, જુસ્સો, જોમ, ઉત્સાહ છે ઘટતો જાય. ઓ માય ગોડ. કેમ કે એક બાજુ જોશ ઉતરતો જાય. શું કામ ઉતરતો જાય? કારણ કે એક બાજુથી પાછો ડર ઘૂસવાનો હોય કે નહીં. આપણે જોઈને કે જ્યારે આપણે બાલ્ટીમાં, ડોલમાં પાણી ભરીને નાવા બેસતા હોય, પછી આપણે આમ કરીને ટબલર જે હોય, ટબ છે, એ આમ કરીને આમ ઊંધું નાખીએ તો સીધું પાણીની અંદર ઘૂસતું નથી. પણ ધીમે ધીમે આમ જેવો વાંકો કરીએ ને એટલે ધીમે ધીમે પછી એની અંદરથી ભરેલી હવા બહાર નીકળે અને પાણી ધીમે ધીમે અંદર જાય. પરિસ્થિતિ તકલીફ આવી છે, જ્યારે એક્ઝામ નજીક આવી જાય ને ત્યારે પ્રશ્ન આવો ઊભો થાય કે જોમ, જુસ્સો, ઉત્સાહ જે છેલ્લા 2 મહિનામાં હોય ને, છેલ્લા અઠવાડિયું 10 દિવસનો સમય વધે એટલે આ બાજુ ધીમે ધીમે અને આ બાજુથી ધીમે ધીમે શું થાય? ડર. હે કેવું પૂછાય, હું પૂછાય, હજી મને આ બાકી, મારે આવડો બાકી. ભાઈ આને આમ નામ જ રહેવા દેવાનું. અને બીજી વસ્તુ, તમને એક વસ્તુ કહી દઉં ને ભાઈ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ જે સ્ટ્રીમ છે ને એની અંદર કાયદેસર છે ને કોમર્સ, હું એટલા માટે કહું કેમ કે હું પોતે એનો વિદ્યાર્થી, કોમર્સનો વિદ્યાર્થી છે ને, કોમર્સનો વિદ્યાર્થી એટલે સિંહ કહેવાય. અને સિંહ ખડ ન ખાય ભાઈ, બરાબર. અને આ એકમાત્ર કોમર્સનો વિદ્યાર્થી આવું કરી શકે. શું કરી શકે ખબર? એ રખડતો હોય ને તો એ રિઝલ્ટ આવે, બરાબર. તમે જોજો ઘણી વખત આ સાયન્સ કોમર્સ ને આ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય ને એમ જોવો ને તો અહીંયા સાયન્સનો વિદ્યાર્થી ઓલો સવારમાં બિચારો 4 વાગે ઉઠે, 4 વાગે ઉઠીને મહેનત કરતો હોય, ગમે એ કરતો હોય, અને આખો દિવસ ઘરની બહાર ન નીકળે, અને આવડા કોલર ઊંચો કરીને કોમર્સ વાળા આટો મારે. પરીક્ષા હોય ને આગળના દિવસે ચોપડી લઈને બેસી જાય અને ચોપડી વાંચી નાખે, અને ઓલાને 70% અને 80% આવે. આ કોમર્સનો પાવર છે ભાઈ. પણ એના માટે તૈયારી કરવી. એટલે સીધો મારો ઇનશોર્ટ કહેવાનો મતલબ સમય તો છે જ, હજી છે. જે આપણે લાવવાના છે, જે આપણી કેપેસિટી છે ને એટલા માર્ક્સ લાવવા માટે જે મહેનત કરવાની છે, એ મહેનત કોમર્સના વિદ્યાર્થીઓ આપણે બધા ભેગા મળીને કરવાની છે, બરાબર. અને એનો જ આપણે શું કરીએ છીએ, 7 ડેનો પ્લાન આપીએ છીએ. પણ યાદ રાખજો, હજી પણ આજનો દિવસ જે છે, હજુ તમારી પાસે 7 થી 8 દિવસ વધ્યા છે પરીક્ષામાં પેપર દેવા. ત્યારથી હું તો એમ કહું, પેપર પૂરા બધા જ થાય ને ત્યાં સુધી તમારો એક્ઝામનો, પરીક્ષાનો, તૈયારીનો જોમ, જુસ્સો, ઉત્સાહ, એનર્જી ઘટવી ન જોઈએ બાપલ્યા.
એનર્જી ઘટી તો ગયા. બરોબર, જ્યાં પણ કોઈ પણ પેલું ગુજરાતીમાં આપણી કહેવત છે ભાઈ, બરોબર, કે જ્યાં પોચું ભાળશે ને ત્યાં બધા લોકો શું કરશે? હેરાન કરશે. ઢીલું પડવાનું થતું નથી. ઢીલા ભાઈ કોમર્સનો વિદ્યાર્થી મારો દીકરો ઢીલો પડે કોઈ દી? જુસ્સો રાખવાનો છે ભાઈ, જોશ હશે ને તો કોઈ પણ વસ્તુ અસંભવ હશે ને એ સંભવ થઈ જશે. આવું હું કહું છું. હું કહું તો 7 દિવસમાં આપણે શું કરશું એની વાત કરું. એ પહેલા તમને એક વસ્તુ કહી દઉં, બરાબર, કે તમને તૈયારી કરવા માટે ભાઈ અત્યાર સુધી આ 7 ડે નો પ્લાન તો અત્યારે તમને આપી છે, પણ એ પહેલા ઓલરેડી તમે કાંઈ ન કર્યું હોય ને તો એક કામ કરજો કે પહેલા છે ને ખાલી તમને જે વિષયની અંદર ડાઉટ હોય ને, જે ટોપિકમાં ડાઉટ હોય ને, હું એવું નથી કહેતો, આપણી અત્યારે ઓલરેડી છે ને વન શોટની સિરીઝ શરૂ હતી, એમ નથી કહેતો, હજી થોડી ઘણી એકાદ બેની બાકી છે. તો આ વન શોર્ટ નો કહેવાય ભાઈ, શોર્ટ નોટ નો થઈ ગયું. આપણે ઓલરેડી વન શોર્ટની એક સિરીઝ છે યુટ્યુબની અંદર મૂકેલી છે, દરેક સબ્જેક્ટની છે, અને સબ્જેક્ટની અંદર વિદ્યાર્થી મિત્રો ટોપિક વાઇઝ છે. તો સૌથી પહેલા એ કરો નહીં. તમને એમ લાગે મારો આ ટોપિક ક્લિયર નથી, અથવા તો એ બધી વસ્તુ જવા દો, તમારે શરૂઆત જ કરવી છે ને, તો પહેલા હું તમને 7 દિવસના પ્લાનિંગની અંદર સૌથી પહેલું કામ એ કરો. સૌથી પહેલું કામ હું કરશું ખબર? પહેલા તમે નક્કી કરી લો કે આપણે છે ને પહેલા ઇઝી વસ્તુ છે એ કઈ વસ્તુ છે એને અલગ કરી દઈએ, બરાબર, અને ઇઝી થી લઈને ધીમે ઇઝી, બરાબર, પછી થોડુંક એનાથી હાર્ડ, બરાબર, સુપરલેટિવ ડિગ્રી ઇન કોમ્પ્યુટર, એની પછી વધારે હાર્ડ એટલે હાર્ડર હોય એવું, અને છેલ્લે આપણી પાસે સમય રહેશે તો આપણે શું કરશું? હાર્ડેસ્ટ વાળો. એટલે ઇઝી થી હાર્ડ તરફ જવાનું છે. તો 7 દિવસની અંદર પહેલા તમે એવું નક્કી કરો. પહેલા તમારે સૌથી પહેલો પોઈન્ટ તમને જરૂરી હોય ને એવો હું તમને પોઈન્ટ કહું, તો પહેલા તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. મારે છે ને પેન બદલવાની ધ્યાનમાં રાખવાની. તમારા માટે તમારો ગોલ કયો છે ને? 7 દિવસ તો પેલા ગ્રામર વાંચો ને પેલા ફલાણું વાંચો એમ નથી કહેવાનું. જો તમને મેન જે વસ્તુ જરૂરી છે એ કહો. સૌથી પહેલા એ નક્કી કરો. શું નક્કી કરો? કે ભાઈ મારો ગોલ શું છે? 7 દિવસમાં તૈયારી કરવી છે. કારણ કે આપણે શું છે, 3 અલગ પ્રકારના વ્યક્તિ હોય. તમને કહી દઉં, 3 અલગ પ્રકારના વ્યક્તિ હોય. કેવા? એક ટોપર વિદ્યાર્થી મિત્રો હોય, બરાબર, એને બહુ બધી મહેનત કરી છે, પણ હજી શું છે, એને રિઝલ્ટ લાવવા માટે ડર છે. એ કેવા હોય છે, બરાબર, જેને કોઈ જાતનો ડર નથી, પણ કેવા એવરેજ વિદ્યાર્થીઓ છે. થોડી ઘણી તૈયારી કરે ને થોડા ઘણા રિઝલ્ટ આવે, પણ હવે છેલ્લે એને એમ થાય કે આપણે કે ત્યાં સુધી રિઝલ્ટે પહોંચવું છે. તો એવા એક વ્યક્તિ હોય. અને બીજા એક મારી જેવા હોય. કેવા? મારી જેવા, કે જે 50+ વાળા હોય. 50 આવ્યા એટલે બહુ થઈ ગયું, પણ એ પાછા 50 એને ક્યારે આવે ખબર? કોઈ જાતનું હાર્ડવર્ક કર્યું ન હોય. આ 3 પ્રકારના વાક્ય હોય. આ તો બહુ બધા વિદ્યાર્થીઓ, ઘણા એવા હોય કે જે A1 હોય ડર હોય, ઘણા એવા હોય કે જેને A1 તૈયારી જ ન કરે અને 80-85% એમનામ આવે. તો ભાઈ તું 5%ની એટલી તો મહેનત કર લે. તો પહેલું કામ કરો, ગોલ નક્કી કરો. ભાઈ અત્યાર સુધી મેં કાંઈ નહોતું કર્યું, પણ હવે મેં નક્કી કર્યું છે કે હું બધા જ વિષયની અંદર ટકાવારીને ધ્યાનમાં રાખીને મારે હાલો ને ભાઈ 65% લાવવા, વોટ એવર તમારા જે હોય. મારે 70% લાવવા, મારે 80% લાવવા છે, મારે ખાલી 40 માર્ક જ લાવવા છે, પાસ થવું છે. આ જે કાંઈ હોય ને પહેલું કામ તમે તમારો ગોલ નક્કી કરી લો. ગોલ નક્કી કર્યા પછી બીજા નંબર ઉપર તમારે શું કરવાનું? જે ગોલ નક્કી થયો છે ને એ ગોલ પ્રમાણે તમે તમારા સેક્શન નક્કી કરી નાખો કે ભાઈ મારે 60 માર્ક લાવવા છે, 65 માર્ક લાવવા કે 70 માર્ક લાવવા છે. તો એ કયા સેક્શન જે છે એ, અથવા તો કયા એવા પ્રકારના સેક્શન વાઇઝ ન કરો તો કાંઈ નહીં, કયા એવા પ્રકારના પ્રશ્નો છે એ પ્રશ્નોને તૈયાર કરીને પછી મારે 60 માર્ક્સ આવશે. દાખલા તરીકે બ્લુ પ્રિન્ટને ફોલો કરો કે બ્લુ પ્રિન્ટ જોઈ લો, બરાબર, બ્લુ પ્રિન્ટમાં લખ્યું હોય કયા, તો ભાઈ પહેલા કોઈક એવું નક્કી કરે. સપોઝ કહું છું કે ભાઈ મારે સમજી લો મારો ટાર્ગેટ છે કે મારે 55 માર્ક લાવવા છે. તો 55 માર્ક લાવવા મારે પહેલા શું કરવાનું? ઇઝી ગોતવાનું. તો પહેલા હું એવું નક્કી કરું, એક કામ કરું સાહેબ, સૌથી પહેલા હું એક કામ કરીશ કે સેક્શન A છે ને એ અને સેક્શન B છે એ કરી લઈશ, એટલે મારું આ 30 માર્કનું કવર થઈ જાય. હવે સેક્શન A કરી નાખો અને B કરી નાખો. દેખાય એ રીતે લખો કે ભાઈ સેક્શન A પહેલા કરી દો અને સેક્શન B પહેલા કરી દો, જેથી કરીને મારા 30 માર્ક કવર થઈ ગયા.
પછી મારે 55 લાવવા છે, જે 25 લાવવાના છે. તો પહેલા હું એક કામ કરું કે સાહેબ સેક્શન સી છે એની અંદર કે બધા ચેપ્ટર તો હાર્ડ નહીં હોય, બધા તો હાર્ડ નહીં હોય. એમાં એવું કીધું છે કે ભાઈ એક પહેલા ચેપ્ટરનું, બીજાનું, 5માનું, 7માનું, 8માનું, 9માનું એટલાનું આવે. પણ એ પ્રમાણે જોવા જાવ ને તો એટલા પ્રશ્નો આવે ને, એમાંથી મને પહેલું ચેપ્ટર એક છે ને એ આવડે છે, બીજું હાર્ડ છે, હાલો એ નથી કરું. 5મું હાર્ડ છે એ નથી કરું. 7મું આવડે છે, 8મું હાર્ડ છે એ નથી કરું. 9મું આવડે છે. કાંઈ નહીં, 2 માર્કના 3 પ્રશ્ન થયા, 6 માર્કનો થયો. આવું સેમ ટુ સેમ કરો ને સેક્શન ડી માં. જેટલા પ્રશ્નો છે એમાંથી ઈઝી કયા છે પહેલા ઈઝી કરી દો. સમય પૂરો થાય પછી ઈઝીથી કરતા વધારે જે કાંઈ હોય એ પ્રશ્નો તૈયાર કરી લો. પણ અત્યારે મારું સીધું એવું કહેવાનું છે કે તમારી તૈયારી એટલી જ હોવી જોઈએ જ્યાં સુધી તમારે પહોંચવાનું છે. બરાબર? તમારે ઈઝીથી હાર્ડ તરફ જવાનું છે, કઈ યાદ રાખવાનું છે. પહેલા હું આ કરી લો, પહેલા નહીં. ખાસ કરીને, અને આ પાછો ખાસ કરીને હું તમને કહું તો આ તમારે ઇંગ્લિશની અંદર આ તમારો માસ્ટર પ્લાન છે. અહીંયા તમારે ખાસ કરીને કોને ધ્યાનમાં રાખવાનું છે? ઇંગ્લિશને ધ્યાનમાં રાખવાનું છે. અને ઇંગ્લિશને ધ્યાનમાં રાખવા માટે સૌથી પહેલા તમારે સેક્શન વાઇઝ જોવા જાવ ને તો 3 સેક્શન તમારા માટે કામના છે. સેક્શન ઈ, સેક્શન બી અને સેક્શન સી. ડી અને ઈ ને તમે સાઈડમાં રાખશો પછી કરવાનું ઈઝીથી હાર્ડ. અને આપણા પ્રશ્ન પ્રમાણે જોવા જાવ ને તો આ જ આપણો સેક્શન છે. શું છે ખબર? સેક્શન એ છે ને ઈઝી છે, સેક્શન બી છે એને કરતા થોડોક અઘરો છે, સેક્શન સી છે તેને થોડોક અઘરો છે, ડી ગ્રામર છે, અને ઈ આપણે રાઇટિંગ સેક્શન બધું આચે લખવાનું. એટલે આપણે પ્રમાણે જોવા જાવ તો ક્રમ પ્રમાણે છે. તો ક્રમ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. અને કોઈ ચિંતા, સમજો રખડતા હજી રખડતા અમારે કેવું ન જોઈએ, રખડતા રિઝલ્ટ આવે. પણ ક્યારે આવશે ખબર? તમારા ઉપર તમને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. અને વિશ્વાસ સાથે જે સમય નક્કી કર્યો હોય, જે આયોજન નક્કી કર્યું હોય, એ સમયે ખાલી વાંચી લેવાનું. હવે તો 7 દિવસ છે, દિવસ રાત પણ ટૂંકા કહેવાય આપણા માટે, બરાબર? પણ મહેનત કરી નાખવાની છે, કોઈ ચિંતાની જરૂર નથી. તમારે રિઝલ્ટ આવવાનું છે. અને બીજું કંઈ નહીં, અમે બધા તમારી સાથે તો છીએ ભાઈ. 1 શોટની સિરીઝ લાવ્યા તો હવે હું 8 દિવસ બાકી રહ્યા છે તો અમે કંઈ હાથ ધરીને બેસી રહેવાના છીએ તમારા માટે? કાંઈ નહીં લાવી જો એ કહી દો, શું લાવી નહીં કહી દો, બરાબર? ખાસ કરીને તમારા માટે 2 વસ્તુ આવશે. અને આ વખતની ભવિષ્યવાણી આમ જો તમે જિંદગી પર યાદ રાખશો, કેમ કે તમારી જિંદગીની 12માની એક જ પરીક્ષા છે, બરાબર? તમે એમ કહો 12મામાં આ લોકોએ તૈયારી કરાવી હતી, એવી આમ જો ભવિષ્યવાણી તમારા માટે આવશે. દર વર્ષે ભલે તમે ભવિષ્યવાણી જો, આ વખતે કાંઈક નવું હશે. કેમ કે હું નવો આવ્યો ને ભાઈ આ વખતે, એટલે મારા કારણે નહીં. આ વખતે બેસ્ટ પ્લાન કર્યો છે તમને નવું આપવા માટેનો. એટલે ભવિષ્યવાણી પણ એ જ પ્રકારની હશે. અને હવારનો સૂર્યોદય, નામ ભાઈ એકના એક જ છે, ભવિષ્યવાણી અને સૂર્યોદય, પણ પ્રેઝન્ટ અલગ રીતે થશે. અને એવી રીતે થશે ને ભાઈ, બરાબર? એટલે આમ જો તમે આમ જો મોજ રોજે રોજ થઈ જાય તો જ બકે. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હજી તમારી સાથે છે તૈયારી કરવાની શરૂ કરી દો. ન કરી હોય તો યા હોમ કરીને કૂદી પડો, ફતે થાય. મેદાનની અંદર, રણ મેદાનમાં આમ જો ધબધબાટી બોલાવી દેવાની આપણે છે. તો બસ આ ભૂલવાનું નથી. તમારી તૈયારી શરૂ કરી દો, જે તમારે જ્યાંથી શરૂ કરવાની હોય ત્યાંથી. અને છેવટે આ જે હશે એની અંદર આપણે આવી જશું, બરાબર? 27 તારીખે પરીક્ષા છે, તો 25 તારીખથી આપણે આ કામગીરી જે શરૂ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, મોજ કરવાની છે, આનંદ કરવાનો છે, બીવાન થતું નથી. કોમર્સ કે સ્ટુડન્ટ નફા નુકસાનમાં વિચારે, બરાબર ને? અને નફો થતો હોય ત્યાં દોડ્યું જવાનું. છેલ્લો સમય છે સ્વાર્થ જોવાનો, સ્વાર્થ પોતાનો. સ્વાર્થી બની જાવ, મારા 5 માર્ક ક્યાં મળે, બરાબર? મને આ વિડીયો જોવાથી 5 માર્ક મળે તો જોવાના, એની જગ્યાએ હું ચોપડી લઈને બેવું અને એમાં મારા 5 માર્ક વધે છે તો એ કરવાના, બરાબર? ચિંતા કરવાની જરૂર નથી. મોજ કરો, આનંદ કરો, બેસ્ટ રિઝલ્ટ આવશે. મોજ કરો. ચાલો ટાટા, બાય, જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ, રાધે રાધે.